ખેડા તાલુકાના ચિત્રાસર ગામમાં પંચાયતની જમીન પરના દબાણ હટાવવાની માંગણી સાથે ગ્રામજનોએ શરૂ કરેલા ધરણાનો 84 કલાક બાદ અંત આવ્યો છે। ખેડા મામલતદાર સહિતના અધિકારીઓએ ઉપવાસ પર બેઠેલા ગ્રામજનોને પારણા કરાવ્યા હતા। ગ્રામજનોએ ચીમકી ઉચ્ચારી હતી કે જ્યાં સુધી દબાણો દૂર નહીં થાય ત્યાં સુધી તેઓ અનાજનો ત્યાગ કરીને આંદોલન ચાલુ રાખશે। તેમનો આક્ષેપ હતો કે પંચાયતની જમીન પર દબાણ થયું હોવા છતાં તેને હટાવવામાં આવ્યું નથી, જેના કારણે ગામ વિકાસના અનેક કામોથી વંચિત રહ્યું છે। આ મામલે ગ્રામજનોએ અગાઉ ગ્રામ પંચાયતમાં રજૂઆત કરી હતી, પરંતુ કોઈ નિવેડો ન આવતા તેઓ ધરણા પર બેસવા મજબૂર બન્યા હતા। 84 કલાક વીતી ગયા પછી તંત્ર સક્રિય બન્યું હતું। ખેડા મામલતદાર સહિતનો કાફલો ચિત્રાસર ગામ ખાતે પહોંચ્યો હતો। અધિકારીઓએ ધરણા પર બેઠેલા વ્યક્તિઓને હાલચાલ પૂછીને તેમના પ્રશ્નોનું વહેલી તકે નિરાકરણ લાવવા માટેની બાંયધરી આપી હતી। આ બાંયધરી બાદ ઉપવાસ પર બેઠેલા ગ્રામજનોને પાણી પીવડાવીને ઉપવાસ આંદોલન સમાપ્ત કરવામાં આવ્યું હતું। ગામને સૂચના દરેક પ્રશ્નનો વાતચીત ના મેં કીધું તું રમતો ભાઈ જે દાડે આવશે એ દાડે પ્રશ્ન પૂરો થાય। લાયા પાણી લઈ સાહેબ આપી દો, લાવ પાણી લાવ। સરપંચ નહીં આ તો તમારે કેવાથી સરપંચ સરપંચ તમારે કઈ બોલતા નહીં। સરપંચ જોવાય નહીં તો એ ના આવે આ ગામ જ છે, તમારું ગામ છે। અહીંયા જો અમે બધા નોકરી વાળા 8 મહિના તારા ઉપર ને કાલે થઈ ગયું હોત તો 8 મહિના થયા વાત 8 મહિના તારા ઉતાર કરવું પડ્યું છે। આટલું બધું લાંબુ ગામને એને ગામ આખું ગામને લઈને હાલવાનું હોય, એને એક પ્રશ્ન હોય એના। નમસ્કાર, જય ખોડિયાર। આજે અમે ખેડાના મામલતદાર સાહેબ આવ્યા ચિત્રાસર, અને જે અમે અપવાસે ઉતરેલા કે જે દબાણ વિશે એ દબાણની અમને આજે મામલતદાર સાહેબે ન્યાય આપ્યો, અને મામલતદાર સાહેબે પોતે અમને પાણીથી પીવડાવી અને અમારા અપવાસ પાસા ખેંચાવડાયા અને અમને ન્યાય આપ્યો। એવી મેં ખૂબ ખૂબ અભિનંદન માનું છું। અને આવા સાહેબે અમને અમારા ત્યાં રૂબરૂ આવી અને અમને જે આશ્વાસન આપ્યું, જે ન્યાય આપ્યો, એ બદલ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ મામલતદાર સાહેબનો। અને સાહેબે જે અમને અંગત રીતે અમારી જોડે જે વાતચીત કરી, અમને જે આશ્વાસન આપ્યું, અમારા ઠાકોર સમાજના હું એમની જોડે ઊભો હતો, હું પણ દલિત છું, અમારા ઠાકોર સમાજને પણ આજે આનંદ થયો કે મામલતદાર સાહેબે પોતે અમને ન્યાય આપ્યો, તો આ ન્યાય અમને મામલતદાર સાહેબે આપ્યો છે। એવી અમે ખૂબ ખૂબ મામલતદાર સાહેબના દિલથી અમે એમનો આભાર માનીએ છીએ, અને ખૂબ એમના અંતરથી અમે એમને ફિલિંગ કરીએ છીએ કે મામલતદાર સાહેબ હોય તો આવા હોવા જોઈએ કે દોડીને મામલતદાર સાહેબ પોતે આવ્યા અને અમને અપવાસ પરથી ઉતાર્યા, અને અમને પોતે હાથે અમને આપી અને અમારા જેવા નાના માણસને હાથ મિલાવ્યો અને અમને પાણી પીવડાવ્યું। એના માટે હું ખૂબ ખૂબ અભિનંદન માનું છું મામલતદાર સાહેબનો। ખૂબ ખૂબ આભાર સાહેબ। નમસ્કાર, જય ખોડિયાર।